विद्यार्थी मित्रों अपने यूट्यूब चैनल में इजी मैथ्स में बधानुं स्वागत है। तो आपणे गई काले 6 दाखला गण्या था, आज 7मो दाखलो आव्या। एमां आपणे कीधुं छे त्रीजुं पद 4 छे, नवमुं पद -8 छे ने કેટલામું પદ 0 थाय एवुं पूछ्युं छे। એટલે આમાં આપણે n ગોતવાનું થશે। एकदम सरल दाखलो छे। ત્રીજા પદનું ટૂંકું સૂત્ર મૂકીએ તો a + 2d થશે। એના બરાબર આપણને 4 આપ્યા છે, સમીકરણ 1 આવશે। અને નવમું પદ એટલે a + 8d થશે। એની કિંમત -8 આપી છે, સમીકરણ બરાબર 2। તો બેયમાં જો આમાં પણ a છે, આમાં પણ a છે, બેયની અંદર a છે તો લોપની રીતે આપણે ઉકેલ કરી શકીએ છીએ। તો આપણે લખવાનું સમીકરણ 1 અને 2 નો લોપ करता। तो लोप करवामां आपणे पहेला a लखीशुं, 8d लखीशुं, -8 पछी a + 2d અને બરાબર 4। હવે ડાયરેક્ટ જો a ઉડશે નહીં, ઉડાડવા માટે આપણે માઈનસ નિશાની કરવી પડશે। અહીંયા પણ માઈનસ, બધી માઈનસ થઈ ગઈ। હવે ઉડી ગયા, 8 માંથી 2 જાય તો 6d અને -8 ને -4 એટલે -12। હવે 6 જાય છેદમાં, તો આપણે લખવાનું d બરાબર -12/6। d બરાબર 6 દુ 12 એટલે 2 આવશે। d ની કિંમત 2 આવે છે। d ની કિંમત 2 ને આપણે મૂકવાના સમીકરણ બરાબર 1 ની અંદર આપણે લખવાનું d બરાબર -2 ને સમીકરણ 1 માં મૂકતા। તો સમીકરણ 1 ની અંદર આપણને ખ્યાલ છે આપણી પાસે a + 2d બરાબર 4 છે। a + 2d બરાબર 4। તો a બરાબર આપણી પાસે ગોતવાના છે 2 ના 2, d બરાબર -2 છે बराबर 4, a ना a 2 दू 4 + बराबर 4, -4 पहली बाजू जाशे तो प्लस थी जाशे, 4 ने 4 8 आवशे। a बराबर 8 आवी गया। હવે આપણને પૂછ્યું છે કેટલામું પદ 0 હોય, બરાબર? કેટલામું પદ 0 હોય એટલે આપણે સૂત્ર મૂકવાનું, ધારવાનું। ધારો કે an બરાબર 0 છે। an નું સૂત્ર મૂકે an બરાબર a + n-1 * d। તો an ની જગ્યાએ 0 લેવાનું। a બરાબર આપણે ગોઈતા 8 + 8 8 + n-1, d બરાબર આપણી પાસે -2 છે। તો આ 8 આ બાજુ આવે તો માઈનસ થાય, n-1 -2 છેદમાં આવે તો આ 8 ના છેદમાં આવી જશે, n-1 આવશે, માઈનસ પ્લસ થશે, 2 ચોક 8 તો અહીંયા વધે 4 બરાબર n-1, -1 આ બાજુ આવે તો પ્લસ થશે બરાબર n ના n, 4 ને 1 5 થશે। તો પાંચમું પદ 0 થાય છે। રેડી? આમ a5 = 0, કેટલામું પદ 0 એમ કીધું તો પાંચમું પદ 0 થાય છે। एकदम इजी અને સરળ દાખલો છે, અને સાથે મોસ્ટ ટાઈમથી દાખલો પણ છે। તો આપણી જે ઇઝી મેથ્સ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્લસ આ વિડીયો પૂરો થશે એટલે આપણે વાર્ષિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એ A to Z વિકલ્પો, એક વાક્યના પ્રશ્નો, 2 માર્કના દાખલા અને બધા જ દાખલા 4 માર્ક સુધીના દાખલા આપણે ABCD બધું જ સોલ્વ કરવાનું છે। ઓકે, થેન્ક યુ વેરી મચ।